હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 14મું ચેપ્ટર બાબુ વીજળી જેની સ્વાધ્યાયની સરસ મજાની સમજૂતી જોવાની છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો જોઈએ પાઠની સમજૂતી। બાબુ વીજળી 14મું ચેપ્ટર સ્વાધ્યાય સોલ્યુશન। ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે વાતચીત। પેલું, બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું કેમ? મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું, કારણ કે બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે, તેને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે। બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો કહો? તો મિત્રો, એ જોતા પહેલા ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે જે નવા વિદ્યાર્થી મિત્રો માટે જો આપણે દર વખતે જાહેરાત કરવી પડે એનું કારણ આ છે, બરાબર? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈ 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી સમજૂતીના વિડીયો બધું જ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। તો બાબુ વીજળીને જો કોઈ છોકરાઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલીને પકડીને ખાતું હતું, બરાબર, તો એ કૂતરાને ખીજાય છે, એ મને ગમે છે પ્રસંગ। તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો એ તમારે લખવાનું છે, તમારું પોતાનું। તમને કૂતરું પાળવું ગમે છે કે કેમ, આ પાઠને આધારે। ત્યાર પછી તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તેના વિશે તમારે અહીંયા જાણ કરવાની છે, લખવાનું છે, એનું શું નામ રાખ્યું હતું વગેરે। તમે કોઈ નાટક કે એક પાત્રીય અભિનયમાં ભાગ લીધો છે? શાળાની અંદર ભજવાતું કોઈ પણ નાટક હોય કે એક પાત્રીય અભિનય હોય એમાં તમે કોઈ ભાગ લીધો છે તો એ જણાવવાનું છે। તમને કયા વાહનમાં બેસવું ગમે કેમ? બાઇક, મોટરસાયકલ, બરાબર, સાયકલ વગેરે। તમને કોઈ વાજિંત્ર વગાડવું ગમે? એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા, બરાબર, તો એ તમારે લખવાનું છે। પછી એમ નહીં કહેતા નથી ગમતું, હું એ કઈ નથી શીખ્યો, તમારી રીતે તમારે લખવાનું છે। તમને કયું ગીત ગાવું ગમે અને એ ગીત તમારે અહીંયા ગાવાનું છે। ત્યાર પછી બીજું, રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો અને શબ્દનો ફરથી 9 વાક્ય બનાવો। ચલમન દેવતા તગ તગે, તગ તગે એટલે ગરમ થવું, ચૂલામાં લાલચોર કોળસા તકતકતા હતા। બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી, લલકારી એટલે લાંબા અવાજે ગાવું, એને લલકારવું કહેવાય। તો પગે ઘૂંઘરા બાંધ્યા હોય ને તાલબદ્ધ એટલે એને કહેવાય પદ્ધતિસર, પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય છે। તો 9 વાક્ય બી લખેલું છે। મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો એટલે કે યુક્તિ સમજાવે। લગભગ સોંપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાયા, એટલે કે બધું જ એકદમ શાંત। ત્યાર પછી ઉદાહરણ મુજબના શબ્દો લખી તેનો મૂળ શબ્દ લખો। રેતું, રહેતું, કેતું, કહેતું, વેતું, વહેતું, વ્યવહાર, વહેવાર, બેન, બહેન, રેવર, રહેવર, કહેવત, કહેવત। જે વાક્યમાં કહેવત સાચી રીતે વપરાય હોય એમની સામે ખરાની નિશાની કરવાની છે અને કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય પણ બનાવવાનું છે। ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, પોતાને ગમતું હોય ને સ્વજન પણ એ સૂચવે। માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો। જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો। નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો અને પપ્પા ઓફિસેથી આવતા બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા, એટલે ભાવતું હતું ને વૈદ્ય કહ્યું। ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખો, બરાબર। છાપાનું ભૂલી ગયા હશે, છાપવાનું ભૂલી ગયા હશે। આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે? આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે? ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે, ઓઢ્યા વિના કંઈ યાદ જ ના રહે। આ ભલ આવ ભગત સ, પેલા ઘરની ખબર રાખશે। આ ભલે આવે છે ભગત છે, પેલા ઘરની ખબર રાખશે। ડોબું પાવા જ્યો છે, બેહો ભાઈ, આબામાં જ છે। ભેંસને પાણી પીવડાવવા ગયો છે, બેસો ભાઈ હમણાં આવશે, એટલે આવવામાં જ છે। હેડો કૂવો માબુસ, ચાલો કૂવે આવવું છે, એમ। તમારા વિસ્તારમાં બોલાતા આવા 5 સ્થાનિક ભાષાના વાક્યો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌરાષ્ટ્ર વિસ્તારમાં બોલાતા 5 સ્થાનિક ભાષાના વાક્યો લખેલા છે। ચલો, બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે તમારે ખરું કરવાનું છે। તો પહેલું વાક્ય લાગુ પડશે, ત્રીજું, 5મું, 6ઠું, 8મું અને આ 10મું, આ વાક્યો બાબુ વીજળીને લાગુ પડે છે। ચાલો, શિક્ષકનું માર્ગદર્શન લઈ કોષ્ટક પૂર્ણ કરો, બરાબર। ગુજરાતી, આટલો મોડો કેમ આવ્યો? ઇતના લેટ ક્यों आया? व्हाई डिड यू कम लेट, બરાબર। એની જેમ
શું વાંચતો હતો? એક સાંજે હું બાબુના ઘેર ગયો. હું ઊભો થયો ને ચાલવા લાગ્યો. બાબુ શરમથી લાલઘૂમ થઈ ગયો. બાબુ એક સરળ છોકરો હતો. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શિક્ષકનું માર્ગદર્શન લઈ કોષ્ટક પૂર્ણ કરો. મુદ્દો: બાબુ શું કરતો અને તમે શું કરો છો અને તમારો મિત્ર શું કરે છે? વાંચેલું યાદ રાખવા માટે બાબુ શું કરતો, તમે શું કરો છો, તમારો મિત્ર. નવરાશના સમય બાબુ શું કરતો, તમે શું કરો, તમારો મિત્ર શું કરે છે? નિશાળેથી ઘરે પહોંચ્યા પછી બાબુ શું કરતો, તમે શું કરો છો, તમારો મિત્ર શું કરે છે? કૂતરા માટે બાબુ શું કરતો, તમે શું કરો, તમારો મિત્ર શું કરે છે? બરાબર. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. બરાબર, તો કાંઈ વાંધો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર છે એ આપણે લખી નાખીએ. બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો હતો? બરાબર, તેનું પાછળનું કારણ શું છે? બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? શિક્ષણ વિશે શું પરિસ્થિતિ હતી? ત્રીજું, બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ જે છે એ પ્રેમ તમારે અહીંયા વર્ણવવાનો છે કે બાબુને કૂતરા પ્રત્યેનો પ્રેમ કઈ રીતે હતો. ચોથું, બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? બરાબર, ભલે ઓછી સગવડ હતી પણ છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી. પાંચમું, બાબુને શેનું ભારે આકર્ષણ હતું, શા માટે? બરાબર, બાબુને મોટરનું આકર્ષણ હતું. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? બરાબર, ઢોલક વગાડતા શી રીતે, કઈ રીતે શીખ્યો? બાબુ ક્યારે નવરોધૂપ હોય, શાથી? બાબુ નવરોધૂપ હોય ત્યારે તે શું કરતો? 10મું, બાબુનું મોઢું ક્યારે પડી જતું અને શા માટે? રેડી, આગળ. 11મું, પોષ મહિનાના છેલ્લા દિવસો આછા અવાજો સંભળાય આ ફકરાનું ભાષા સૌંદર્ય માણો અને આપેલ વિગતોનું વર્ણન કરો. પહેલું, તમારા ગામની સવાર. બરાબર, તો એમનું તમારે વર્ણન કરવાનું છે. બરાબર, તમારા ગામની સવાર એમનું તમારે શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. ત્યાર પછી આથમતી સંધ્યા. તો આથમતી સંધ્યા છે એમનું પણ તમારે શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ણન કરી દઈએ. હું બેઠો ખૂણામાં ખેતીના થોડાક ઓજારો પડેલા ફકરો વાંચો ને આપેલા વર્ણનને આધારે ચિત્ર દોરો. તો અહીંયા સરસ મજાનું ચિત્ર દોરેલું છે. બરાબર, આપણે પાઠની સમજૂતી જોઈ ગયા છીએ. તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.